રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરું અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યોને કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામ, નગર, શહેરો દરેક સ્થળને સાફ અને સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે. રાજ્ય સરકાર દરેક ગામની આવી સ્વચ્છતા માટે દર મહિને વ્યક્તિ દીઠ 4 રૂપિયાની ફાળવણી કરે છે. હવે આ રકમ બમણી કરીને વ્યક્તિ દીઠ માસિક 8 રૂપિયા આપવામાં આવશે. આના પરિણામે ગામોમાં સ્વચ્છતા સફાઈને વધુ વેગ મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચોને ગામ સફાઈ પ્રત્યે પ્રોત્સાહિત કરતા એમ પણ કહ્યું કે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ સ્વચ્છતાની સ્પર્ધા થાય તેવું પ્રેરક વાતાવરણ આપણે બનાવવું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરના રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્વાચિત સરપંચો અને સભ્યોનું સન્માન કર્યું હતું.